પોલ મોટર એટલે કે પોલની સંખ્યા કેટલી આપી છે 2 50 હર્ટ્ઝ સપ્લાય ઉપર એટલે ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ 2850 આરપીએમ ઉપર ફરે છે એટલે કે એક્ચ્યુઅલ સ્પીડ આપી છે 2850 આરપીએમ પરસેન્ટેજ સ્લીપ શોધો અને રોટર કરંટની ફ્રીક્વન્સી એટલે કે રોટરની ફ્રીક્વન્સી એફઆર ની વેલ્યુ આપણે શોધવાની આ બે જ વસ્તુ શોધવાની આના જેટલો સિમ્પલ એક્ઝામ્પલ કોઈ હોઈ શકે નહીં ક્યાંથી શરૂઆત કરશું હંમેશા ફ્રીક્વન્સી અને પોલ આપ્યા હોય એટલે NS થી જ શરૂઆત થાય કે NS બરાબર કેટલા આવશે 120 F ભાગ્યા P 120 ફ્રીક્વન્સી આપી છે 50 પોલની સંખ્યા આપી છે 2 120 ગુણ્યા 50 એટલે કે 6000 ભાગ્યા 2 એટલે NS ની વેલ્યુ કેટલી આવી ગઈ 3000 rpm NS મળી ગયા તો એના ઉપરથી સ્લીપ મળી જશે સ્લીપની ફોર્મ્યુલા શું હતી NS minus NA upon NS 3000 NA ની વેલ્યુ છે 2850 ભાગ્યા 3000 એટલે કે 150 ભાગ્યા 3000 કેટલા આવે છે 0.05 સ્લીપની વેલ્યુ આપણને શેમાં પૂછી છે પરસેન્ટેજ એટલે આપણે એને કેટલા લખશું 5% સ્લીપની વેલ્યુ કેટલી થઈ 5 પહેલો આન્સર આવી ગયો હવે આપણે બીજો આન્સર લેવાનો છે રોટરની ફ્રીક્વન્સી આપણે સ્ટાર્ટિંગ અને રનિંગ પેરામીટર જોયા હતા એટલે આપણને ખબર છે કે રનિંગની ફ્રીક્વન્સી કઈ રીતે મળે તો કે સ્લીપ મલ્ટીપ્લાય બાય સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી સ્લીપની વેલ્યુ કેટલી છે 0.05 સપ્લાય ફ્રીક્વન્સી છે 50 0.05 ગુણ્યા 5 એટલે કે 2.5 હર્ટ્ઝ એફઆર બરાબર આ થઈ ગયો તમારો બીજો આન્સર આ થઈ ગયો તમારો પહેલો સ્ટોપ સર વાંચો લગો 3 ફેઝ 50 હર્ટ્ઝ એટલે કે ફ્રીક્વન્સી આપણને આપી દીધી છે 440 વોલ્ટ લાઈન વોલ્ટેજ આપ્યા છે 8 પોલ કેટલા 8 પોલ પોલની સંખ્યા આપી છે 8 મોટર 720 આરપીએમ પર 720 આરપીએમ ઉપર એટલે NA આપ્યું છે એક્ચ્યુઅલ સ્પીડ 720 આરપીએમ 200 કિલોવોટ આઉટપુટ પર 200 કિલોવોટ આઉટપુટ એટલે કે PU 200 કિલોવોટ લાઈન કરંટ રોટર કોપર લોસ શોધો લાઈન કરંટ એટલે કે IL અને બીજું શું શોધો કોપર લોસ એટલે કે PCU આટલો ડેટા આપણને આપ્યો છે અને એના ઉપરથી આપણે આ બે વસ્તુ શોધવાની છે બરાબર હું અગેન અહીંયા ફરીથી દર વખતે ક્લાસમાં આપણે કીધું છે ફરીથી રિપીટ કરું છું કે ઇન્ડક્શન મોટરના કોઈ પણ એક્ઝામ્પલ હોય તે સોલ્વ કરવા માટે તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે સિન્ક્રોનસ સ્પીડ બરાબર 120 F/P જ્યાં F એટલે સપ્લાય ફ્રીક્વન્સી P એટલે પોલની સંખ્યા એના પછી આપણને ખબર હોવી જોઈએ સ્લીપ એટલે કે NS minus NA આખાના છેદમાં NS એના પછી આપણને રોટર ફ્રીક્વન્સી ખબર હોવી જોઈએ કે FR બરાબર S into FS પછી આપણને પાવર ફ્લો ખબર હોવો જોઈએ કે ભાઈ મોટરને જે ઇનપુટ પાવર આપીએ છીએ એને કહીએ છીએ P1 એમાંથી જે સ્ટેટર લોસ થાય છે એને કહેવાય PS પાવર આગળ પડે એને કહેવાય રોટરનું ઇનપુટ P2 રોટરમાં જે લોસ થાય એને આપણે કહીએ છીએ PCU ત્યાંથી પાવર આગળ વધે એને આપણે કહીએ છીએ મિકેનિકલ પાવર અથવા રોટરનો આઉટપુટ પાવર PM રોટર ફરવાનું ચાલુ થાય એટલે એની અંદર મિકેનિકલ લોસીસ થાય ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસ હોય તો આ PML અને છેલ્લે જે મળે એ આપણો શું છે આઉટપુટ પાવર PU અહીંયા આપણને જે ડેટા આપ્યો છે શું આપ્યો છે PU આઉટપુટ પાવર આપણને આપ્યો બીજી બે ફોર્મ્યુલા PM ના છેદમાં P2 બરાબર શું થાય છે તો કે 1 - S અને PCU divided by P2 equal to શું થઈ જાય છે S બંનેમાં ડિવિઝનમાં શું આવે છે P2 એક વખત આવે છે PM એક વખત આવે છે PCU PM આવે છે ત્યાં આવે છે 1 - S PCU આવે છે ત્યાં ડાયરેક્ટ શું આવે છે S આટલી ફોર્મ્યુલા તમને યાદ હશે તો તમે આરામથી
પણ દાખલો સ્ટેપ બાય સ્ટેપ ગણી શકશો. મારે શોધવાનું શું છે? PCU. એનો મતલબ કે જો મને P2 ખબર હોય અને સ્લીપ ખબર હોય તો હું શું શોધી શકીશ? PCU. અથવા તો હું શું શોધી કાઢું? PM શોધી કાઢું અને S શોધી કાઢું. PM અને S ખબર હોય તો મને શું મળી જશે? P2 ખબર હશે, S ખબર હશે તો મને શું મળી જશે? PCU. એટલે સૌથી પહેલા મારે ગમે તે રીતે S તો શોધવાની જ છે. S શોધવાની છે તો એના માટે પહેલા શેની જરૂર પડે? NS. આપણા કોઈ પણ એક્ઝામ્પલ ની શરૂઆત લગભગ શું બાકી છે? પાવર ફેક્ટર 0.88. પાવર ફેક્ટર જ પાવર ફેક્ટર ની વેલ્યુ આપી છે 0.80. વિન્ડેજ 2 કિલોવોટ. વિન્ડેજ એટલે કે મિકેનિકલ લોસ કેટલા આપ્યા છે? સ્ટેટર લોસ 2 કિલોવોટ હા અને સ્ટેટર લોસ 6 કિલોવોટ. બીજો કોઈ ડેટા છે? સારું. ડેટા જેટલો વધારે એટલો આપણા માટે ગણવામાં કેવું પડે? ઈઝી પડે. હવે તો કેટલું સારું થઈ ગયું છે. અચ્છા, એક ફોર્મ્યુલા રહી ગઈ કે ભાઈ ઇનપુટ પાવર, મોટરને જે આપણે ઇનપુટ પાવર આપીએ છીએ જેને આપણે P1 કહીએ છીએ, એ P1 બરાબર શું થાય છે? તો કે √3 IL cos phi કહીએ છીએ. એટલે આપણી અંદર આપણી પાસે અત્યારે કઈ કઈ વેલ્યુ છે? cos phi ની વેલ્યુ છે તો કે હા. VL ની વેલ્યુ છે આ છે √3 આપણને ખબર છે. √3 બરાબર 1.73 અને P1 આપણને ખબર નથી. એટલે મારે જો IL શોધવો હોય તો કમ્પલસરી શેની વેલ્યુ શોધવી પડે? P1 ની વેલ્યુ શોધવી પડે. બીજી એક વસ્તુ જે જનરલાઇઝ અથવા કોમન સેન્સ થી આપણને ખબર પડે એ શું છે કે આ વેલ્યુ હંમેશા વધારે હશે, આ વેલ્યુ હંમેશા કેવી હશે? ઓછી. એટલે કે જો મારે કોઈ મને કહે કે P2 માટે ફોર્મ્યુલા લખ, તો P2 માટે હું ફોર્મ્યુલા શું લખીશ? P1 માંથી કેટલા બાદ કરીએ? PS. તો હું લખી દઈશ કે P1 માઇનસ PS. કોઈ મને એવું કહે કે PM ની ફોર્મ્યુલા PM, તો હું શું કહીશ? P2 માઇનસ PCU. PM બરાબર P2 માઇનસ PCU. કોઈ મને એવું કહે કે PS ની ફોર્મ્યુલા લખ. શેની ફોર્મ્યુલા? PS. આ ઇનપુટ, આ આઉટપુટ, આ લોસ થયો કહેવાય. આ 10, આમાંથી 1 કિલોવોટ જાય તો અહીંયા કેટલા બચે? 9. તો હવે હું ફોર્મ્યુલા PS માટે શું લખી શકું? PS બરાબર P1 માઇનસ P2. તમને ફોર્મ્યુલા લખતા આવડવી જોઈએ કે ભાઈ PML પૂછે તો હું કઈ શું માઇનસ શું કરીશ? PM માઇનસ PU. કોઈ મને પૂછે PCU તો P2 માઇનસ PM. કોઈ મને પૂછે PS, P1 માઇનસ P2. કોઈ મને એવું પૂછે કે PM ની વેલ્યુ બીજી કઈ છે તો હું શું કહીશ? PU વત્તા PML. આ બંનેને જોઈન કરીએ તો શું મળી જશે? PM અને PCU ને જોઈન કરીએ તો શું મળી જશે? P2 અને PS ને જોઈન કરીએ શું મળી જશે? ખ્યાલ આવે છે? આ એક ડાયાગ્રામ યાદ રાખશો તો તમને બહુ બધી ફોર્મ્યુલા જાતે મળી જશે. સારું, ચલો એટલે હવે આપણે પાછું સ્ટાર્ટ કરીએ NS થી. તો NS બરાબર શું આવશે? 120F ભાગ્યા P. 120 ફ્રીક્વન્સી કેટલી છે? 50. પોલ કેટલા આપ્યા છે? 8. 12 50 60 એટલે કે 6000. 6000 ભાગ્યા 8, 60 ભાગ્યા 8 એટલે 750 RPM. કઈ વેલ્યુ મળી ગઈ? NS મળી ગયા. પછી બીજું સ્ટેપ શું આવશે? સ્લીપ શોધવાની. સ્લીપ બરાબર શું આવશે? NS માઇનસ NA છેદમાં NS. કેટલા છે? 750 માઇનસ 720 છેદમાં 750 એટલે કે 30 ભાગ્યા 750. S ની વેલ્યુ કેટલી આવે છે? 0.04 અને પર્સન્ટેજ માં દેખાડીએ તો 4%. સ્લીપ આપણને મળી ગઈ. હવે મારે શોધવાની આ બે વસ્તુ છે. કઈ કઈ? PCU અને IL. IL માટે તો કમ્પલસરી મને શું ખબર હોવી જોઈએ? P1 ખબર હોવી જોઈએ. હવે P1 મળે ક્યાંથી? P1 મળે ક્યાંથી? કે જો મને P2 અને PS ખબર હોય તો PS આપણને ઓલરેડી ખબર છે.
કેટલા છે? 6. એટલે મારે શોધવા પડે શું? P2. P2 ની વેલ્યુ શોધવી પડે. બીજી એક વસ્તુ, P2 શોધવા હોય તો મને કઈ વસ્તુ ખબર હોવી જોઈએ? PM ખબર હોવા જોઈએ. હું આપણને જે ડેટા આપ્યા છે એમાંથી ચેક કરીશ કે જો મને PU અને PML આપ્યા હોય તો મને શું મળી જશે? PM મળી જશે. આપણી પાસે PU છે, આપણી પાસે PU અહીંયા, આપણી પાસે PML છે, આ બંને છે એટલે આપણને શું મળી જશે? ડાયરેક્ટ PM મળી જશે. એટલે બીજા સ્ટેપમાં હું શું લખીશ કે PM બરાબર PML plus PU. PU વત્તા PML. PU કેટલા છે? 200 કિલોવોટ. PML કેટલા છે? 2 કિલોવોટ. તો PM ની વેલ્યુ કેટલી થઈ? 202 કિલોવોટ. PM બરાબર કેટલા થઈ ગયા? 202 કિલોવોટ. હવે મારી પાસે, હવે હું રાજા છું. કેમ? મને PM જોઈએ, S જોઈએ, P2 મારી પાસે મળી ગઈ. તો હું આ ઇક્વેશનમાં શું લખી દઈશ? P2 શોધવું છે તો P2 ને ઉપર લઈ લઈશ, 1 - S ને ક્યાં લઈ લઈશ? નીચે. એટલે અહીંયા લખીશ કે P2 બરાબર PM ના છેદમાં 1 કેટલા થઈ - S. જશે? 1 - S. P2 બરાબર PM કેટલા આવે છે? 202. 1 - S એટલે કે 0.04. P2 બરાબર 102. ફોર્મમાં આયા વગર ગણતરી કરતી વખતે લોકો 202 ભાગ્યા 1 માઇનસ કરવા જાય છે ને, તો 202 ભાગ્યા 1 એટલે 202 અને 202 માંથી 0.04 માઇનસ થાય. એટલે કેલ્ક્યુલેટરમાં એવી ભૂલ ના થાય એના માટે શું કરો? પહેલા 1 માઇનસ 0.04 નેગર બ્રેકેટ યુઝ કરતા આવડવું. હા. જેને કેલ્ક્યુલેશન પરફેક્ટ આવડે છે એના માટે આ નથી કહેતું, પણ ઓછું વાપરતા હોય તો જ્યારે મેક્સિમમ ભૂલ થાય છે એ આ કે 202 ભાગ્યા 1 માઇનસ કરવા જાય છે તો જવાબ ખોટા પડે. એટલે પહેલા શું કરી લો? 202 એઝ ઇટ ઇઝ રાખી દો, આ માઇનસ કરી નાખો. 1 - 0.04 કેટલા આવે છે? 0.96. 202 ભાગ્યા 0.96 કરો, કેટલા આવે છે? 210.4 કિલોવોટ. શેની વેલ્યુ આવી ગઈ? P2 ની વેલ્યુ મળી ગઈ. આપણે શોધવાનું તો શું છે? PCU. હવે મને મજા આવી. કેમ? જે શોધવાનું છે એ સિવાયની બંને ક્વોન્ટિટી ખબર છે. P2 ગુણ્યા S કરીશ તો શું મળી જશે? PCU મળી જશે. એટલે હું અહીંયા અગેન લખીશ કે ભાઈ PCU બરાબર શું છે? ઓકે, P2 into S. P2 કેટલા આવ્યા અમારા? 210.4 અને સ્લીપ કેટલી છે? 0.04. PCU મળી જશે. કેટલા આવે છે? હા, 8.4 કિલો. પહેલો જવાબ આવી ગયો આપણો PCU. હવે કયો જવાબ લાવવાનો છે? IL માટે શેની જરૂર પડશે? P1 ની જરૂર પડશે. હવે જોઈ લઈએ કે આપણી પાસે P1 જોતું હોય તો બે ડેટા જોઈએ, P2 જોઈએ ને PS. P2 વત્તા PS કરશો તો શું મળી જશે? P1. તો P1 બરાબર લખી નાખશું આપણે P2 વત્તા PS. P2 કેટલા છે? 210.4. PS કેટલા છે? 6 કિલો. એટલે P1 બરાબર કેટલા થઈ ગયા? 216.4 કિલો. P1 મળી ગયા. હવે જે સૌથી વધારે ભૂલ થાય છે એ આ ડેટા શેમાં છે? કિલોવોટ. જ્યારે ફોર્મ્યુલામાં શેમાં હોય છે? વોટ્સમાં. મારે કિલોવોટ ને શેમાં કન્વર્ટ કરવા પડે? વોટ્સમાં. 216.4 બરાબર કેટલા થાય? તો કે 216,400. 10 એડ કરું એટલે 4, 100 એડ કરું એટલે 40, 1000 એડ કરું એટલે 40. તો 216,400 મારે આ લખવું પડે. બરાબર શું છે? તો કે √3 VL કેટલા આપ્યા છે? 440. IL મારે શોધવાના છે અને cos phi કેટલા છે? 0.88. એટલે પહેલા હું શું કરીશ? 216,400 એઝ ઇટ ઇઝ રાખીશ અને આ ત્રણનું મલ્ટીપ્લિકેશન કરીશ. 1.73 ગુણ્યા 440 ગુણ્યા 0.88 કેટલું આવે છે? હા, 670.6 ગુણ્યા IL. હવે મારા IL શોધવાનો છે તો આને હું નીચે લઈ જઈશ
તો 216 400 ભાગ્યા 670.6 બરાબર શું થશે IL એટલે કે IL બરાબર કેટલા એમ્પિયર 322.6 એમ્પિયર આન્સર આવશે જો તમે આ કિલોવોટ વાળું કન્વર્ઝન ભૂલી ગયા તો તમારો આન્સર આવશે 0.322 કેટલું આવશે 0.322 જો તમે જેન્યુઅન હોય તો તમને ખબર પડી કેવી જોઈએ કે સાલું 200 કિલોવોટ જે આઉટપુટ આપતી હોય એનો કરંટ 0.32 કઈ રીતે આવે બરાબર એટલે આ ભૂલ ખાસ ના થાય કે જ્યારે કિલોવોટમાંથી કન્વર્ઝન આપણે શેમાં કરી દેવાનું છે વોટ્સ વોટ બંને આન્સર આપણા આવી ગયા કરંટ પણ આવી ગયો અને કોપર લોસ પણ આવી ગયો. કેવો છે એક્ઝામ્પલ સારો છે કે જેમાં મગજ વાપરવું પડે એવું છે બરાબર એક એક્ઝામ્પલ કેવો થઈ મૂક્યો જશે. છે અઘરો અને એક એક્ઝામ્પલ simple. કેવો છે કે જેમાં Easy. લોજિક યુઝ કરો લગીન ચલો 440 વોલ્ટ 60 હર્ટ્ઝ ભાઈ આ ફ્રીક્વન્સી ખાસ વાંચજો 60 હર્ટ્ઝ લખ્યા હોય ને તમે 50 પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને ના આવતા હા 60 હર્ટ્ઝ હા 6 પોલની સંખ્યા છે 6 થ્રી ફેઝ હા 3 ફેઝ જ આવવાની છે પછી ઇન્ડક્શન મોટર હા 1140 આરપીએમ પર ચાલે 1140 આરપીએમ ઉપર ફરે છે એટલે એને બરાબર 1140 આરપીએમ પછી ઇનપુટ પાવર 50 કિલોવોટ ઇનપુટ પાવર એટલે કે P1 50 કિલોવોટ આપ્યા છે ઓકે સ્ટેટર લોસ 2 કિલોવોટ સ્ટેટર લોસ એટલે કે PS આપ્યા છે 2 કિલોવોટ ફ્રિક્શન ને વિન્ડેજ ફ્રિક્શન અને વિન્ડેજ લોસ એટલે કે મિકેનિકલ લોસ PML કેટલા આપ્યા છે 2 કિલોવોટ 2 કિલોવોટ તો રોટર કોપર લોસ હા સ્લીપ સ્લીપ શાફ્ટ પાવર શાફ્ટ પાવર એટલે PU એફિશિયન્સી અને એફિશિયન્સી શોધ બીજું કંઈ શોધવાનું છે આટલો જ ડેટા છે જો આવા એક્ઝામ્પલ મને બહુ ગમે કેમ કારણ કે P1 પણ આપી દીધું છે P2 ને પણ આપેલો PS પણ આપી PS દીધું સોરી P1 અને PS આપી દે તો આપણને શું મળી જાય P2. એક વખત P2 મળી ગયું પછી તો આપણે રાજા જ છે કારણ કે P2 પરથી શું મળી જવાનું PM મળી જશે P2 મળી ગયું એટલે બીજું શું મળી જશે PCU મળી જશે અને ML આપ્યા હોય PM આપ્યા હોય તો શું મળી જશે PU. આઉટપુટ Output. મળી ગયું તો એફિશિયન્સી મળી જશે બરાબર સિમ્પલ ફોલો અપ છે સૌથી પહેલા શું કરશું NS આપણું પહેલું સ્ટેપ હંમેશા શું હશે NS 120 F ભાગ્યા P હવે કાલે જ આ એક્ઝામ્પલમાં શું થયું હતું એ તમને કહું ભાવેશભાઈ કરીને એક સ્ટુડન્ટ છે આપણે પાર્ટ ટાઈમ બરાબર એના માર્ક્સ બી સારા આવ્યા છે બધું રિઝલ્ટ સારું છે પરફોર્મન્સ સારું છે એમને એક દાખલા ગણતી વખતે શું કર્યું ભાગ્યા શું કરી દીધું 6 એટલે એમની સિંક્રોનસ સ્પીડ કેટલી આવી ગઈ મને કે સાહેબ સિંક્રોનસ સ્પીડ 1000 આરપીએમ અને એક્ચ્યુઅલ સ્પીડ 1140 આરપીએમ કઈ રીતે પોસિબલ છે તો તમારા ડેટામાં ભૂલ છે બરાબર આવું થશે પછી આ NS 1000 અને 1140 એટલે આપણું દિમાગ શું વિચારવા લાગે કે કદાચ ઊંધું હશે એટલે આપણે મોટું શું લઈએ 1140 માઈનસ 1000 છેદમાં 1140 એટલે સ્લીપ ખોટી આવી એટલે PM ખોટો આવ્યો P2 ખોટો આવ્યો PCU ખોટો આવ્યો આઉટપુટ ખોટો આવ્યો એફિશિયન્સી બી ખોટી તો બાકી તમારી બધી ફોર્મ્યુલા સાચા સ્ટેપ સાચા પણ એક વસ્તુ ખોટી તો આખું બરાબર પેલી કહેવત છે ને કે ભાઈ જિંદગી તું છે મેથ્સ ક્યાં અમને ખબર હતી જિંદગી તું છે મેથ્સ ક્યાં અમને ખબર હતી એક સ્ટેપ ખોટું અને આખો દાખલો ખોટો એટલે તમે તમારી જવાનીમાં જો એક ખોટા રસ્તા પર ચાલ્યા તો આખી જિંદગી શું થઈ જવાની છે એટલે એ તો કથા વાર્તા તો ચાલતી રહેશે આપણે દાખલા પર ફોકસ કરીએ પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરશું NS equal to 120 F by P. 120 into 60 ભાગ્યા 6 પારછક 7200 ભાગ્યા 6 એટલે કેટલા થઈ જશે 1200 rpm NS મળી ગઈ એટલે શું શોધી કાઢવાનું સ્લીપ NS minus NA divided by NS
1200 માઇનસ એને કેટલા છે 1140 ભાગ્યા 1200 1200 એટલે કે 60 ભાગ્યા 1200 કેટલા આવે છે 0.05 એટલે સ્લીપની વેલ્યુ આવશે 0.05 આપણને જવાબ તરીકે પૂછે છે એટલે નીચે પર્સન્ટેજમાં દેખાડી દેવાનું 5%. કેલ્ક્યુલેશનમાં બધે આપણે શું વાપરશું ફ્રેક્શન 0.05. દેખાડવા માટે હંમેશા શું વાપરશું 5 એટલે સ્લીપ મળી ગઈ હવે આપણે શું શોધી કાઢશું P1 અને PS આપ્યા છે એટલે P2 લઈ લેશું તો કે P2 બરાબર P1 માઈનસ PS P1 કેટલા છે 50 PS છે 2 એટલે P2 ની વેલ્યુ મળી ગઈ કેટલા કિલોવોટ 48 કિલો 48 કિલો P2 મળી ગયું એટલે PCU મળી જશે કે ભાઈ PCU બરાબર શું છે તો કે P2 into S P2 છે 48 સ્લીપની વેલ્યુ કેટલી છે 0.05 આના અડધા કેટલા આવે છે PCU એટલે 2.4 48 ના અડધા એટલે 24 2.4 જ આવે 2.4 કિલોવોટ PCU મળી ગયું આપણને PCU મળી ગયું S મળી ગયું હવે શું શોધવાનું છે PU શોધવો હોય તો બે વસ્તુ જોઈએ PML અને PM PML ઓલરેડી આપ્યું છે PM શોધવાનું છે PM શોધવું હોય તો P2 ખબર હોવી જોઈએ તો અહીંયા આપણને શોધવું છે PM તો P2 ને હું ક્યાં મલ્ટીપ્લાય કરીશ 1 minus. એટલે અહીંયા ઇક્વેશન લખી દઈશ PM is equal to બરાબર P2 1 minus minus S P2 કેટલા છે આપડા 48 અને 1 minus 0.05 48 અને 0.95 1 minus 0.05 એટલે 0.95 48 ગુણ્યા 0.95 કેટલા આવે છે 45.6 કિલોવોટ યુનિટ લખવાનું ભૂલવાનું નહીં શેની વેલ્યુ મળી ગઈ PM ની વેલ્યુ ખબર છે PML ખબર છે PM માંથી PML બાદ કરો તો શું મળી જશે PU એટલે અહીંયા લખીશું PU બરાબર PM માઈનસ PML PM કેટલા છે 45.6 PML કેટલા છે 2 કિલો એટલે 45 માઈનસ 2 એટલે 43.6 કિલોવોટ એની વેલ્યુ છે PU જે આપણું શું છે શાફ્ટ આઉટપુટ પાવર એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થાય આઉટપુટ ભાગ્યા ઇનપુટ એફિશિયન્સી બરાબર આઉટપુટ ના છેદમાં ઇનપુટ એટલે કે PU ના છેદમાં PU આઉટપુટ P1 ઇનપુટ PU ની વેલ્યુ છે 43.6 અને P1 ની વેલ્યુ છે 50 એટલે એફિશિયન્સી બરાબર કેટલા આવે છે 87.2 એટલે આ બંને આના ભાગે આવશે 0.87 અને આપણે એફિશિયન્સી પર્સન્ટેજમાં દેખાડવાની છે એટલે પર્સન્ટેજ એફિશિયન્સી બરાબર 87.2% એટલે આન્સર નંબર 4 આન્સર નંબર 3 આન્સર નંબર 2 અને આન્સર નંબર 1 PCU ક્યાં છે લખી દો ફટાફટ